નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે હું તમને ITIમાં ચાલતા ડ્રાફ્ટમેન સિવિલ ટ્રેડ અંતર્ગત વર્ટિકલ એંગલ અને હોરિઝોન્ટલ એંગલ કેવી રીતે માપવું એના વિશેની માહિતી આપીશ. ક્ષૈતિજ ખૂણો માપવાની રીત એટલે કે મેથડ ઓફ મેઝરિંગ હોરિઝોન્ટલ એંગલ. ધારો કે આપણે થિયોડોલાઇટ વડે ક્ષૈતિજ ખૂણો એટલે કે હોરિઝોન્ટલ એંગલ AOB માપવો છે. આ માટે સ્થાન O ઉપર થિયોડોલાઇટ ગોઠવી તેનું હંગામી સમાયોજન કરો. આ ખૂણો AOB છે, એમાં Oના સ્થાન પર આપણે થિયોડોલાઇટ ગોઠવવાનું છે અને આપણે ખૂણો AOB માપવાનો છે. એના માટે નીચલી પ્લેટ અને ઉપલી પ્લેટના ક્લેમ્પ સ્ક્રૂ ખોલી નાખો. એ ફ્રેમને પકડી રાખી નીચલી પ્લેટને ફેરવો કે જેથી નીચલી પ્લેટ 0 અથવા 360° વર્નિયરના શૂન્ય નજીક આવે. બંને પ્લેટને ક્લેમ્પ કરો. ઉપલી પ્લેટના મંદ ચાલક સ્ક્રૂનો ઉપયોગ કરી વર્નિયરના શૂન્યને ક્ષૈતિજ વૃત્તના શૂન્ય સાથે એકાકાર કરો. વર્નિયરનું શૂન્ય ક્ષૈતિજ વૃત્તના શૂન્ય સાથે બરાબર એકાકાર છે કે નહીં તેની ચકાસણી માટે વર્નિયરનો છેલ્લો કાપો મુખ્ય સ્કેલના કોઈપણ કાપા સાથે એકાકાર થયેલો છે કે નહીં તે પણ જુઓ. 2. નીચલી પ્લેટના ક્લેમ્પ સ્ક્રૂને ખોલી નાખો અને ટેલિસ્કોપમાંથી ડાબી બાજુના સ્થાન A પરના આરેખંડને જુઓ. નીચલી પ્લેટના ક્લેમ્પ સ્ક્રૂને ક્લેમ્પ કરો. હવે ઉર્ધ્વધાર ક્લેમ્પ સ્ક્રૂને ખોલી ટેલિસ્કોપને નીચે નમાવો કે જેથી સ્થાન A ઉપરનું મેખ ઉપર લગાવેલી ખીલી જોઈ શકાય. ઉર્ધ્વધાર ક્લેમ્પ સ્ક્રૂને બંધ કરો. નીચલી પ્લેટના મંદ ચાલક સ્ક્રૂનો ઉપયોગ કરી ખીલીને બરાબર દુભાગો. 3. વર્નિયર A અને B ઉપરના વંચળાંક અનુક્રમે 0° અને 180° છે કે નહીં તે ચકાસો અને તેની નોંધ કરો. 4. ઉપલી પ્લેટના ક્લેમ્પ સ્ક્રૂને ખોલી નાખો અને થિયોડોલાઇટને ઘડિયાળના કાંટાની દિશામાં ફેરવો કે જેથી ટેલિસ્કોપ ઉપરથી જો સ્થાન B ઉપરનો આરેખંડ ટેલિસ્કોપની સીધી રેખામાં આવે. હવે ટેલિસ્કોપની અંદરથી જોઈ આરેખંડને દુભાગો અને પ્લેટના ક્લેમ્પ સ્ક્રૂને બંધ કરો. ઉપર જણાવ્યા પ્રમાણે ટેલિસ્કોપને નીચે નમાવો. સ્થાન B પરની મેખ ઉપર લગાવેલી ખીલીને ઉપલી પ્લેટના મંદ ચાલક સ્ક્રૂનો ઉપયોગ કરી દુભાગો. વર્નિયર A અને B ઉપરના વંચાંક લો. 5. વર્નિયર A ઉપરથી વાંચન ખૂણો AOBનું સીધું માપ આવશે, જ્યારે વર્નિયર Bના ઉપરના વંચાંકમાંથી 180° બાદ કરતાં ખૂણો AOBનું માપ મળશે. જો વર્નિયર B વાંચનમાંથી 180° બાદ ન થઈ શકે તેમ હોય તો તેમાં 360° ઉમેર્યા પછી 180° બાદ કરો. આ બંને વળાંકોનું સરેરાશ મૂલ્ય કાઢો. 6. થિયોડોલાઇટની બાજુ બદલો અને ઉપરની રીતે ખૂણો AOB માપો.
7. થિયોડોલાઇટને બંને બાજુના વાંચન લઈ માપેલા ખૂણાનું સરેરાશ મૂલ્ય કાઢો કે જે ખૂણો AOBનું ચોક્કસ માપ બનશે. જ્યારે ક્ષૈતિજ ખૂણાઓ વધુ ચોકસાઈથી માપવાના હોય ત્યારે આવર્તન અને પુનરાવર્તનની રીતોનો ઉપયોગ કરવામાં આવે છે. આવર્તનની રીત જુદા જુદા સ્થાન આગળ બનતા ખૂણા માપવા માટે વાપરવામાં આવે છે, જ્યારે પુનરાવર્તનની રીત એક સ્થાન ઉપર એક કરતાં વધારે ખૂણાઓ માપવાના હોય ત્યારે વાપરવામાં આવે છે. હવે આપણે ઉર્ધ્વધાર ખૂણા માપવાની રીત જોઈશું. આગળ આપણે જોઈ ગયા તે પ્રમાણે ઉતાંશ બબલ ટ્યુબ સૂચક પટ્ટીના મથાળે અથવા તો ટેલિસ્કોપ ઉપર જડવામાં આવેલી હોય છે. આ બંને પ્રકારની વ્યવસ્થાવાળા થિયોડોલાઇટ વડે ઉર્ધ્વધાર ખૂણો નીચેની રીતે માપવામાં આવે છે. ઉતાંશ બબલ ટ્યુબ સૂચક પટ્ટીના મથાળે જોડેલી હોય ત્યારે આ સ્થાન ઉપર થિયોડોલાઇટ ગોઠવી તેનું હંગામી સમાયોજન કરો અને ઉતાંશ બબલ કેન્દ્રમાં છે કે નહીં તે જુઓ. જો કેન્દ્રમાં ન હોય તો ક્લિપ સ્ક્રૂનો ઉપયોગ કરી બબલને કેન્દ્રમાં લાવો. હવે જે બિંદુનો ખૂણો જોઈતો હોય તે બિંદુ સાથે ટેલિસ્કોપના આડા તારને એકાકાર કરો. ઉર્ધ્વધાર વૃત્ત ઉપર વર્નિયર C અને D ઉપર વાંચન લો. આ બંને વર્નિયરના વાંચનથી મળતા ખૂણાનું સરેરાશ કરી ઉર્ધ્વધાર ખૂણાનું માપ કાઢો. ઉતાંશ બબલ ટ્યુબ ટેલિસ્કોપ ઉપર જડેલી હોય ત્યારે સ્થાન ઉપર થિયોડોલાઇટને ગોઠવી તેનું હંગામી સમાયોજન કરો. ઉર્ધ્વધાર ક્લેમ્પ સ્ક્રૂ અને મનચાલક સ્ક્રૂનો ઉપયોગ કરી ઉતાંશ બબલ ટ્યુબના બબલને કેન્દ્રમાં લાવો. ઉર્ધ્વધાર વૃત્ત પર વર્નિયર શૂન્ય બનાવે છે કે નહીં તે જુઓ. જો તે શૂન્ય ન બતાવતું હોય તો આ વાંચન નોંધી લો. આ વાંચનને સૂચક ત્રુટિ ઇન્ડેક્સ એરર કહેવામાં આવે છે. હવે જો બિંદુનો ખૂણો જોઈતો હોય તે બિંદુ સાથે ટેલિસ્કોપના આડા તારને એકાકાર કરો. ઉર્ધ્વધાર વૃત્ત ઉપર વર્નિયર C અને D ઉપરના વાંચન લો. આ વાંચનનું સરેરાશ કાઢી તેમાં સૂચક ત્રુટિ ઉમેરી અથવા બાદ કરી ખૂણાનું માપ કાઢો. બે સ્થાન A અને B વચ્ચે ક્ષૈતિજ અક્ષ આગળ બનતો ઉર્ધ્વધાર ખૂણો માપવો હોય તો સૌ પ્રથમ ઉપર જણાવ્યા પ્રમાણે આવેલા બિંદુઓ A ને દુભાગો અને ઉર્ધ્વધાર વૃત્ત ઉપર વાંચનાંક લો. પછી નીચે આવેલા બિંદુ B ને દુભાગો અને ઉર્ધ્વધાર વૃત્ત પર વંચનાંક લો. હવે આ બંને વંચનાંકો બીજીય તફાવત જરૂરી ખૂણાનું માપ દર્શાવશે. આ માપક ત્રુટિને મુક્ત હોય છે. ઉતાંશ ખૂણાને ધન અને અવનત ખૂણાને ઋણ ગણો. ટેબલ 1 ઉર્ધ્વધાર ખૂણાના વંચનાંકોને ક્ષેત્ર નોંધપોથીમાં કેવી રીતે નોંધવામાં આવે છે તે દર્શાવે છે. આ રીતે આપણે ઉર્ધ્વધાર ખૂણો NPQ માપી શકાય. આ લેસનમાં આપણે થિયોડોલાઇટમાં હોરિઝોન્ટલ એંગલ અને વર્ટિકલ એંગલ કેવી રીતે માપવું એ વિશે માહિતી મેળવી. તમે મને આ લેસનમાં સાંભળી એ માટે તમારો આભાર.